હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ગરમા ગરમ તેમજ ચા સાથે ખાવાની મજા પડે તેવા પાલકના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ટીકડી ભજીયા। આ ટીકડી ભજીયા એટલા ટેસ્ટી બને છે કે તમે દાળવડા પણ ભૂલી જશો, અને એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા પાલકના ટીકડી ભજીયા બનાવવા માટે આપણે 1 કપ જેટલો સાલથી ધોઈ અને ઝીણો સમારેલો પાલક લેશું। 2 ચમચી જેટલા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લેશું। અડધી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા આખા ધાણા। 7 થી 8 નંગ અધકચરા ક્રશ કરેલા મરી। અડધી ચમચી વરિયાળી। સહેજ પિંચ જેટલી હિંગ। અડધી ચમચી જેટલો અજમો લીધો છે, જેને આપણે હાથેથી મસળીને પછી સાથે મિક્સ કરીશું, જેથી અજમાનો ટેસ્ટ છે આ ભજીયામાં સરસ રીતે આવે। 1 નંગ જેટલી મીડિયમ કટ કરેલી ડુંગળી। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। અડધી ચમચી હળદર પાવડર। હવે આપણે જે મસાલા કર્યા છે તેને પહેલા આપણે પાલકમાં મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી બધા જ મસાલાનો ટેસ્ટ સરસ રીતે આપણે જે ટીકડી ભજીયા બનાવવાના છે તેમાં આવે। આ ટીકડી ભજીયા એટલા ટેસ્ટી બને છે કે ઝટપટ તો બની જ જાય છે, અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી પણ બની જાય છે। તમે ટીકડી ભજીયા તો બહુ બનાવતા હશો, પરંતુ એકવાર આ પાલકના નવી રીતે ટીકડી ભજીયા જરૂર ટ્રાય કરજો। તો બધા જ મસાલાને આપણે મસળીને પહેલા પાલકમાં સાથે મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે ટીકડી ભજીયામાં આપણે બાઇન્ડિંગ આપવા માટે 2 ચમચી ચોખાનો લોટ અને 1 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લેશું। હવે આ બંને લોટને આપણે પાલકમાં અને મસાલામાં સાથે મિક્સ કરી દઈએ। આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી, પહેલા આપણે લોટને મસળીને સાથે મિક્સ કરી દઈશું। ચોખાના લોટથી જે આપણે ટીકડી ભજીયા બનાવીશું તે એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે। અત્યારે આપણે આ ટીકડી ભજીયામાં ઈનો કે સોડાનો ઉપયોગ કરવાનો નથી, એના ઉપયોગ કર્યા વગર જ આપણે આ ભજીયા બનાવીશું। તો બધા જ લોટને આપણે મસળીને આમાં સાથે મિક્સ કરી દઈએ। બંને લોટને આપણે પાલક અને મસાલામાં સરસ રીતે મિક્સ કરી દીધા છે, અને આપણે જોશું તો આ મિશ્રણ હજી સહેજ ડ્રાય લાગે છે, એટલે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું, અને પાણીને આપણે આ બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। જે રીતે આપણે ભજીયા બનાવવાનું બેટર બનાવીએ છીએ મેથીના ગોટાનું, તેનાથી સહેજ ઘટ આપણે આ બેટર રાખીશું, અને બને એટલો આપણે લોટનો સાવ ઓછો ઉપયોગ કરીશું, જેથી પાલકનો ટેસ્ટ છે તે ટીકડી ભજીયામાં સરસ રીતે આવે। અને જોશું તો જે આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કર્યું હતું તે ભજીયાના બેટરમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે। તો હવે આ બેટર આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે, તો બંને લોટ સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું। બેટરને રાખીએ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે સરસ રીતે પલળી પણ ગયું છે, અને પહેલાં કરતાં સહેજ ઘટ પણ થઈ ગયું છે। અત્યારે આપણે આ બેટરમાં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે, જેથી જે ટીકડી ભજીયા બનાવવાના છે સરસ રીતે ક્રિસ્પી બને। પણ જો તમારે ચોખાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો એકલો ચણાના લોટનો પણ ઉપયોગ કરીને આ ભજીયા તમે બનાવી શકો છો। અને આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી, જે આપણે લીલા મરચાં લીધા છે તે એકદમ તીખા હોય છે તે લીધા છે, પરંતુ જો તમારે લાલ મરચું આમાં નાખવું હોય તો તમે લીલા મરચાંની ક્વોન્ટિટી ઓછી કરીને લાલ મરચું પણ મિક્સ કરી શકો છો। હવે આપણે આ બેટરમાંથી ટીકડી ભજીયા બનાવીશું। ભજીયાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે જે આપણે બેટર બનાવ્યું છે તેમાંથી મીડિયમ સાઇઝના ભજીયા આપણે તેલમાં પાડી લઈશું। પહેલાં આપણે બેટરમાંથી ભજીયા પાડીશું, પછી આપણે તેની ટીકડી બનાવીશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। એકાદ મિનિટ જેવું થાય પછી ઝારાની મદદથી આપણે આ ભજીયાને પલટાવીશું, અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય। આપણે આને પ્રોપર અત્યારે તળવાના નથી, સહેજ અધકચરા રહે તેવા તળીશું, પરંતુ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી તે અંદર સુધી પણ સરસ રીતે તળાઈ જાય। બધી બાજુ આપણે આવી રીતે ભજીયાને પલટાવતા જશું, અને આને આપણે સરસ રીતે તળી લઈએ। 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણા ભજીયા છે તે સરસ રીતે તળાઈ ગયા છે। હવે આ ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તળેલા ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લીધા છે। હવે આપણે આનો ટીકડીનો શેપ આપવા માટે
આવી નીચેથી સહેજ ફ્લેટ હોય તેવી કટોરી લઈશું. તમે ગ્લાસ પણ લઈ શકો છો. અને ગરમ ભજીયા હોય ત્યારે જ આપણે આને હળવા હાથે સહેજ પ્રેસ કરીશું. તો તમે જોશો સરસ એવો ટીકડીનો શેપ આવી જશે. ગરમ ભજીયા હોય ત્યારે જ આપણે આના રીતે પ્રેસ કરી દઈશું, નહીંતર ઠંડા થશે તો જલ્દી શેપમાં આવશે નહીં. અને હળવા હાથે પ્રેસ કરીશું જેથી સરસ રીતે આ દબાઈ જાય. તો આપણે જે ભજીયા બનાવ્યા હતા તેમાંથી સરસ ટીકડીનો શેપ આપી દીધો છે. હવે આપણે આને ફરીથી તળીશું. મીડિયમ ફ્લેમ પર જ હવે જે આપણે આ ટીકડી બનાવીને રાખી છે તે તેલમાં નાખીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને હવે સહેજ ગોલ્ડન બ્રાઉન અથવા તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આ ભજીયાને તળીશું. ટીકડી ભજીયાને આપણે ઝારાની મદદથી પલટાવતા જશું અને બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. આ ટીકડી ભજીયાને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે, કારણ કે આપણે મીડિયમ ફ્લેમ પર તળીશું જેથી સરસ રીતે ક્રિસ્પી બને. લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પાલકના ટીકડી ભજીયા સરસ રીતે ઉપરથી ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે. તમે જોશો તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ટીકડી ભજીયા બન્યા છે. હવે જે બીજું બેટર છે તેમાંથી પણ આપણે આવા ભજીયા બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વરસતા વરસાદમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવા પાલકના ટીકડી ભજીયા. આ ભજીયાને મેં અત્યારે ખજૂર આંબલીની એક સ્વીટ ચટણી અને તળેલા મરચાં તેમજ ડુંગળી સાથે સર્વ કર્યું છે. તમે તેને ચા સાથે લેશો તો પણ એટલા ટેસ્ટી લાગશે. બનાવવામાં એકદમ સિમ્પલ અને દાળવડાને પણ ભૂલાવે તેવા નવા ટીકડી ભજીયાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.